4 રાત્રિઓમાં જો તમે સૂઈ ગયા તો માની લો કે તમે સામે આવેલો અમૃતનો પ્યાલો એમ જ ઢોળી દીધો. પ્રકૃતિ આપણને વર્ષમાં 4 એવા અવસર આપે છે, 4 એવી સિદ્ધ રાત્રિઓ જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલ્લા હોય છે: શિવરાત્રી, જન્માષ્ટમી, હોળી અને દિવાળી. આ રાત્રિઓમાં ગ્રહ નક્ષત્રોની ચાલ એવી હોય છે કે મન અને બુદ્ધિ પર સીધી અસર પડે છે. એવા સમયે સૂઈ જવું પોતાનું ભાગ્ય સુવડાવવા જેવું છે. બહુ જ જબરદસ્ત લાભ થશે જો શિવરાત્રીની રાત્રે તમે જાગરણ કરશો તો. આ રાત્રિના જાગરણના સમયે એક એવો નાનો મંત્ર છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. એ મંત્ર છે બમ. શિવરાત્રીની રાત્રે એક ઘીનો દીવો પ્રગટાવો, એકાંતમાં બેસો જ્યાં કોઈ વિઘ્ન ન હોય અને બમ મંત્રનો જપ કરો. જો તમે શિવરાત્રીની એક જ રાત્રિમાં તે એકાંતમાં આ મંત્રના 1.25 લાખ વખત જપ કરી લો તો માની લો કે તમારા અંદર સફળતાનું લોખંડ તૈયાર થઈ ગયું. પછી તે લોખંડમાંથી તમે તલવાર બનાવો કે ઢાલ, આ ઉર્જાને સંસારના કોઈ પણ કામમાં લગાવશો તો સફળતા તમારી યોગ્યતા બનીને ઝળહળી ઉઠશે. પણ સાવધાન, મનમાં સંશય ન આવવા દો. એવું ન વિચારો કે થશે કે નહીં. જેવો સંશય આવ્યો, મંત્રની શક્તિ કુંઠિત થઈ જશે, તે કામ નહીં કરે. સંપૂર્ણ વિશ્વાસ સાથે બેસો કે થશે જ, તો અવશ્ય સફળતા મળશે.